हेलो जय श्री कृष्ण जय माताजी जय द्वारकाधीश ने केम छो बधा। तो આપણે એક આજે નવી રેસીપી લઈને આવી ગયા છે। આજે આપણે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય ચામુંડામાં જય ખોડિયારમાં। બધા કેમ છો? હેપી જશો? તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તો આપણે આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક। તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આપણે લઈ લીધા છે, તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણે તાજા રીંગણા લઈ લીધા છે। તમે જોઈ શકો છો જો અસલ નાના નાના લેવાના છે રીંગણા। અસલ આ ધોઈને આપણે સાફ કરીને લઈ લીધા છે। તો આ છે આપણે આ રીંગણા, તમે જોઈ શકો છો। તો આ છે આપણે એક ટમેટું છે આપણે વઘાર કરવા માટે। આ છે આપણે માંડવીનો દાણાનો ભૂકો, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે ખાંડ, આ છે આપણે જીરું, આ છે આપણે મીઠું, આ છે આપણે લસણ અને આ છે આપણે હળદર, આ છે રાઈ, આ છે આપણે અડધા ફાડો લીંબુનો રસ, આ છે કાશ્મીરી મરચું, આ છે આપણે થોડોક ચણાનો લોટ લીધો છે પણ આપણે આ છે આપણે લીલી ધાણા ભાજી। તો આપણે પણ વઘાણી લીધી છે, તમે જોઈ શકો છો। આ છે આપણે રીંગણા। તો હવે આપણે એક રીંગણું લઈ લીધું છે। તો હવે આપણે એને છે ને બધા રીંગણા જ આમ જોઈ લેવાના છે, કોઈ સડેલું નથી। તો આપણે એને આમ કરી અને આમ 4 કાપા પાડવાના છે એવા મસ્ત। તો તમે જોઈ શકો છો આપણે બધા રીંગણામાં મસ્ત એટલે મસ્ત જવા કાપા પાડી લીધા છે, મસ્ત એટલે મસ્ત જોઈ શકો છો તમે। અને હવે આપણે આને પાણીમાં નાખવાના છે। તમે જોઈ શકો છો આપણે કાળા ના પડે એટલે આપણે પાણીમાં રીંગણા નાખી દીધા છે। તો હવે આપણે એના માટે મસાલો તૈયાર કરીશું। તો તમે જોઈ લેશું, આપણે રીંગણાને એક રાખી દઈશું। આપણે ખાંડની લેશું લસણ, તો આપણે પહેલાં લસણ, પછી આપણે એક નાખશું આદુનો ટુકડો, તમે જોઈ શકો છો એક આદુનો ટુકડો નાખશું। પછી આને આપણે ખાંડી નાખવાનું છે। તો તમે જોઈ શકો છો આપણું લસણ ખંડાઈ ગયું છે। તો હવે આપણે એમાં કાશ્મીરી મરચું એડ કરી દઈશું। આ છે આપણે કાશ્મીરી મરચું। તો હવે આપણે એમાં મરચું એડ કરી દઈશું। તો હવે આપણે લસણવાળી ચટણી કમ્પ્લીટ હમણાં થઈ જશે જરીકમાં। તો હવે આપણે રીંગણા ભરવા માટે મસાલો તૈયાર કરીશું, તમે જોઈ શકો છો। તો આ છે આપણે માંડવીનો ભૂકો, આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે ચણાનો લોટ, તો આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, તમે જોઈ શકો છો। તો આ છે આપણે હળદર, આ છે આપણે લીંબુનો રસ, તો આ છે આપણે ખાંડ, તમે જોઈ શકો છો। આ છે આપણે ખાંડ, બરાબર। તો આ છે આપણે લસણવાળી ચટણી, તમે જોઈ શકો છો। આ છે આપણે થોડી ધાણા ભાજી પણ એડ કરી દઈશું। તો આમાં આપણે સેજ તેલ એડ કરી દઈશું પણ, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે મસાલો બધો મિક્સ કરી લેશું, તમે જોઈ શકો છો। આપણો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે। તો હવે આપણે આમાંથી આપણે રીંગણા લઈને આપણે રીંગણા ભરવાના છે। તો તમે જોઈ શકો છો આ આપણે ભરેલા રીંગણાનું રોટલી સાથે ખાઈ શકો, ભાખરી સાથે અથવા ખાઈ શકો। જો આવી રીતના મસ્ત એટલે મસ્ત ભરવાનું છે। તો આપણે જો રીંગણું ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે બધા રીંગણા ભરી લઈએ, હાલો। તો તમે જોઈ શકો છો તો આપણા રીંગણા બધા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે વઘાર માટે, જોઈ શકો છો। તો
તો તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે વઘાણી નાખીએ. તો આ હતું આપણે જીરું, આ હતી આપણે રાઈ, તો આ તો આપણે ટમેટા, આ દેવાના છે આપણે. તો આપણે હળદર પણ એડ કરી દઈએ. ગેસ ધીમો રાખી દઈએ. તો આપણે આ થોડુંક આપણે ગ્રેવીવાળું હતું, રીંગણા ભરાતા વધ્યું હતું, તો એ એડ કરી દઈએ. થોડુંક આપણે અમારા ઘરમાં તીખું વધારે ખાય તો આપણે થોડુંક કાશ્મીરી મરચું એડ કરી દઈએ. હવે આને સહેજ આપણે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણે મસ્ત એટલે મસ્ત ગ્રેવી શાક થઈ ગયું છે. તો હવે આપણે એમાં રીંગણા એડ કરી દઈશું બધાય. જોતાં જ આપણે જો રીંગણાનું શાક ખાવાનું મન થઈ જાય. ભરેલા રીંગણાનું શાક તો બધાને ભાવે જ ને, કેને ના ભાવે. તમે જોઈ શકો છો. તો આપણે રીંગણા સડવા માટે પાણી આપણે થાળી એક ઢાંકવાની છે. તમે જોઈ શકો છો ઓલી થાળી આપણે નાની હતી, તો આપણે આ મોટી છે, તો એમાં આપણે પાણી એડ કરશું. રીંગણા ચડવા માટે ઘડીક વાર ચડવા દેવાના છે. તમે જોઈ શકો છો. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે રીંગણા છે. વાવ, આપણું શાક મસ્ત બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે સેજ હજી ચડવા દઈશું. સેજ આ થાળીનું પાણી છે ને એ જ આપણે સેજ એમાં એડ કરી દઈશું. હજી આપણે 5 મિનિટ રાખીએ, કારણ કે આપણે રીંગણા સેજ મસ્ત એટલે મસ્ત જ આપણે આમ ફેરવી નાખીએ તો બધી રીતે ચડી જાય. આડા સવરા થઈ ગયા તો ભાગ આપણો બદલી જાય ને, તો મસ્ત એટલે મસ્ત કાચા હોય તો ચડી જાય. તો હજી આપણે 5 મિનિટ આપણે રાખવાની જરૂર છે. તો આપણે હજી આપણે ઢાંકી દઈએ. તો આપણે હવે જોઈ લઈએ છીએ. વાવ, આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મસ્ત એટલે મસ્ત આપણું શાક થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે આ ભાખરી માટે. તો હવે આપણે સર્વ કરી લઈશું એક પ્લેટમાં. આપણા ભરેલા રીંગણાનું શાક બાકી બનીને કમ્પ્લીટ થવાનું છે. આપણે આ રોટલી સાથે ખાઈ શકો અથવા આપણે ભાખરી સાથે. તો તમે જોઈ શકો છો આપણું ભરેલા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણું ભરેલા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું ભરેલા રીંગણાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે તમે ભાખરી સાથે અથવા રોટલી સાથે, રોટલા સાથે ખાઈ શકો છો. તો જોતાં મોઢામાં પાણી આવી જાય. તો આ હતી આપણે ભરેલા રીંગણાની શાકની રેસીપી. તમને મારો વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો આવા હું નવા વિડીયો લઈને આવતી રહીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. આવા નેક્સ્ટ વિડીયોમાં હું આવીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવને આવજો અને ટાટા ને બાય બાય.